મમ્મીને જજ કરતા પહેલા એના શૂઝમાં પગ નાખી જોવો. સંતાનોની અવિરત ચાલતી માંગણીઓ, ગ્રોસરી લિસ્ટ, અદૃશ્ય સંઘર્ષો અને જવાબદારીઓનું વજન ઉચકીને થોડુંક ચાલી જવું. પછી ચુકાદો આપવો કે શી હેઝ ફેલ્ડ એઝ અ મધર. આ જગતમાં કોઈ એટલું લાયક નથી કે તે એક પેરેન્ટને જજ કરી શકે, એક માતા કે પિતા વિશે ચુકાદો આપી શકે. કારણ કે બાળકના ઉછેર માટે તેમણે રાજી ખુશીથી કરેલા ત્યાગ અને સ્વેચ્છાએ આપેલા ભોગની યાદી ક્યાંય પ્રકાશિત નથી થતી. ઇનલોઝના સ્વભાવ, જીવનસાથીના મૂડ સ્વિંગ્સ અને સંતાનોના ટેન્ટ્રમ સહન કરતી વખતે તેઓ કોઈ રીલ કે વિડીયો નથી બનાવતા. એક માતા કે પિતાની સાર્થકતા એમના સંતાને મેળવેલી ઉપલબ્ધિમાં નહીં, પણ તેમણે ચૂપચાપ લડેલી લડાઈઓમાં છે. એક સંતાનની વર્તણૂક, વ્યવસાય કે વ્યવહાર પરથી એક પેરેન્ટને ક્યારેય જજ ન કરી શકાય. કારણ કે એ બાળ ઉછેર હોય કે ખેતીવાડી, ઈચ્છિત પરિણામ કે પાક ન મળે તો એનો અર્થ એવો ન કરી શકાય કે પ્રયત્નોની ઉણપ હતી. તેઓ એક સારા પેરેન્ટ છે કે નહીં એનો ચુકાદો આપવાની સત્તા કોઈની પાસે નથી, સંતાનો પાસે પણ નહીં. કારણ કે પેરેન્ટિંગ એ કોઈ પરીક્ષા નથી. પેરેન્ટિંગ એક શ્રદ્ધા છે. પેરેન્ટ્સના લાખ પ્રયત્નો છતાં પણ ઘણા બધા પરિબળો તેમના કંટ્રોલની બહાર હોય છે. એ સંજોગોમાં એક સંતાનના વ્યવહાર બદલ માતા કે પિતાને દોષ આપવો એટલે એક વરસાદી સવાર માટે સૂરજ પર આરોપ મૂકો.